પેઢીનું નામ છે મફત ગગ્ગલ, એના અરવિંદભાઈ એવું નામ છે. અને એ એક સંત પાસે ગયા. એ સંત મને મળેલા, અમે મળેલા. 35 કિલો વજન, ખાલી 35 કિલો, આટલું નાનું શરીર, આવું પાતળું, પણ અદ્ભુત અંદર જે આત્મબળ આત્મશક્તિ છે એ અદ્ભુત અંદર. એમણે કહ્યું, મહારાજ મને કંઈક ગુરુ દીક્ષા આપો, મને કંઈક ગુરુ દીક્ષા આપો. કે ઉપર બેસ આપો. એ રૂમમાં અંદર ગયા ને 2 વસ્તુઓ લઈ આવ્યા. એક કળછી લાવ્યા ને એક ખાવરણી લાવ્યા. લે આ ગુરુ દીક્ષા. પેલો વિચારમાં પડી ગયો કે આ શું ગુરુ દીક્ષા? કે જો બેટા તું પૈસાદાર છે અને દેશમાં ઘણા લોકો ભૂખે મરે છે, આ કળછી મેં તને એટલા માટે આપી છે કે તું રાંધી રાંધીને બધાને ખવડાવો, કોઈ ભૂખ્યું ના રહે. અને આ સાવરણી એટલા માટે આપી છે કે એ એઠવાડ તારે જાતે વારવાનો, નોકર ચાકરોની પાસેથી નહીં. નોકર ચાકરોની પાસેથી વરાવીશ તો તને અહંકાર થશે. પેલા કૃષ્ણ જેમ પતરાણા ઉપાડ્યા હતા એમ તારે તારી જાતે આ એઠવાડ વાળવાનો. ઓહો, બસ આનું નામ દીક્ષા. જેમાંથી જીવનની દિશા, સાચી દિશા મળતી હોય એનું નામ દીક્ષા. તું એક ખડગ ઉપર એક એવી દીવાદાંડી બાંધ કે તારો સુહાગ તો લૂંટાઈ ગયો તો લૂંટાઈ ગયો, પણ બીજા કોઈનો લૂંટાય. એ ખડકે ખબર નહીં અત્યાર સુધી કેટલા જહાજ ડૂબાડી દીધા હશે. અને એવું કહેવાય છે કે આ દુનિયાની સૌથી પહેલામાં પહેલી એ દીવાદાંડી, સૌથી પહેલી દીવાદાંડી એ બની આઘાતમાંથી. કોઈ પોતાના પતિ માટે રડે છે, મારો પતિ, મારો પતિ. કોઈ પત્ની માટે રડે છે, એવું નથી. પત્ની માટે ઘણા લોકો રડતા હોય, કોઈ પતિ માટે રડે છે. મારી ઉંમર 19 વર્ષની હશે અને એક પારસી ડૉક્ટરે મને કહ્યું કે તને ટીબી થયો છે, તું બહાર રહે, ખુલ્લામાં રહે. અને યોગાનું યોગ બન્યું એવું કે બહાર એક પારસીનો બંગલો ખાલી પડેલો અને એમાં ભૂત. કારણ કે પારસીએ આત્મહત્યા કરેલી, કોઈ રહેવા જાય નહીં. જે રહેવા જાય 2-4 દિવસમાં છોડીને આવતો રહે, કોઈ રહેવા જાય નહીં. એક મુસ્લિમ ભાઈએ રાખેલો. મેં કહ્યું કે મને રહેવા આપશો? શું ભાડું? મને કે ભાડું કંઈ નહીં, તમે રહો ને, મફત રહો ને, અહીં તો કોઈ રહેવા જ માગતું નથી. હું લગભગ 1 વર્ષ રહ્યો એમાં. મેં તો કોઈ દાડો ભૂત જોયું નહીં. પણ હું શહેરમાં આવું તો આમ ઢાળ ચડવો પડે, હાંફી જવાય, હાંફી જવાય. હવે ત્યાં ઢાળ ચડીએ એટલે ઉપર ટેકરા ઉપર એક આંધળો ભિખારી બેઠેલો ને 2 પથરા લઈને વગાડે ને ભજનો ગાય, ગીતો ગાય. અને એક ભજને, એક કબીરના ભજને મારા ઉપર એટલી ચોટ કરીએ, એટલો પ્રભાવ નાખ્યો. ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા તેરા નાતા રે, મન ફૂલા ફૂલા ફિરે. તમારી પરિસ્થિતિનો એક સંદર્ભ હોય છે અને સંદર્ભના પ્રમાણે જો વાત આવે ને તો તમને બિલકુલ બંધ બેસતી આવી જાય. એટલે હું ઊભો રહીને સાંભળવા માંડ્યું કે આખું ભજન સાંભળો. અને પછી ચઢા કાઠ કી ઘોડી, આમ થયું ને તેમ થયું ને. જબ તક જીએ માતા રોવે, બહેન રોવે 10 માસા, લપટી ઝપટી કે તિરિયા રોવે, હંસ અકેલા જાય, મન ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા તેરા નાતા. બહુ મોટી અસર થઈ. અને અસરના કારણે લાઇબ્રેરીમાંથી કબીરનું પુસ્તક લઈ આવ્યો અને વાંચ્યું, તે અસર વધવા માંડી. તો આ રીતે કેટલાક લોકોને તમે જોશો તો કંઈક જુદા 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 કારણો માટે રડતા જ હોય છે. એક ડોશીમાં મારી પાસે આવ્યા ને ખૂબ રડ્યા, ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. મેં કહું કેમ? મને કે આ પેલો છે ને એની વહુનો થઈ ગયો. મેં કહું વહુનો ના થાય તો કોનો થાય? આ ડોશી આમ ઈચ્છે છે કે હું પરણાવું પણ એ મારો જ રહે, વહુનો થાય. આપણે સંયુક્ત કુટુંબમાં જીવન બગાડનારા ઘણા અંદરના માણસો હોય છે. અંદરના માણસો જ ઘણીવાર એનું જીવન બગાડતા હોય છે. પણ મેં કોઈ વહુને લાવનાર કોણ?
વાજા ગાજા વગાડીને ઓળખી, લાવનાર તો તું જ હતી ને? મને કે હું જ, પણ એવી ખબર નથી એમ કે બધો પગાર એને આપી દે છે, મને પૈસો આપતો. હવે ઝઘડો શરૂ થઈ ગયો. એ રડે છે, પણ એટલા માટે રડે છે, અરે તારે ખુશ થવું જોઈએ કે એ એનો થઈ ગયો, એનો થવા માટે તો એને લાવી છે. અને કોઈ ધર્મ માટે રડે છે, કોઈ ધર્મ માટે રડે છે. પેલી જે રાજકુમારી છે ને, એને પેલા બ્રાહ્મણે પૂછ્યું, કથમ અશ્રુણી મુંચસે વદવામ નેત્રે, હે વામનેત્રે, તું કેમ રડી રહી છે, તને શું દુઃખ છે? અને એણે જવાબ આપ્યો, કોનું સ્યાત એશ સનાતન ધર્મો ઉદ્ધારક. આ સનાતન ધર્મનો ઉદ્ધાર કરનારો કોણ થશે? અત્યારે આ સનાતન ધર્મની દુર્દશા થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં બૌદ્ધ જ બૌદ્ધ, બૌદ્ધ જ બૌદ્ધ, બૌદ્ધ જ બૌદ્ધ. ચારે તરફ આ બૌદ્ધનો પ્રભાવ ફેલાઈ ગયો છે. એ રાજકુમારી છે, એના મા બાપ બૌદ્ધ ધર્મી, રાજા બૌદ્ધ ધર્મી છે. ચારે તરફ બધો બૌદ્ધ ધર્મ જ બૌદ્ધ ધર્મ છે. પણ એ પોતે સનાતન ધર્મને વળગી રહી છે અને રડી રહી છે કે આ ધર્મનો ઉદ્ધારક કોણ થશે? જેમ પેઢીનો ઉદ્ધારક હોય એમ ધર્મનો પણ ઉદ્ધારક હોય. અને પેલો બ્રાહ્મણ છે ને ત્યાં ઊભો ઊભો એને વચન આપે છે, એશ કુમારીલસ્ત્વામ સંતોષયિષ્યતિ. આ કુમારીલ ભટ્ટ તને સંતોષ આપશે, તારી વાત પૂરી કરશે, તું ચિંતા ન કર. અને કામમાં લાગી ગયો. બસ એક પ્રેરક બળ હોય છે, પ્રેરક બળ. એને થયું, ઓહો, આ રાજાની કુંવરી રડી રહી છે, એ તો બિચારી કંઈ કરી શકે એવી નથી, એની તાકાત નથી. પણ ભગવાને મને પ્રતિભા આપી છે, મેધા આપી છે, આ પ્રભાવને મારે ક્ષીણ કરવો જોઈએ. પણ હવે ક્ષીણ કરવો તો કેવી રીતે કરવો? એ તરત જ બૌદ્ધોની પાઠશાળામાં દાખલ થઈ ગયો અને બૌદ્ધ શાસ્ત્રોને ભણ્યો, બહુ ભણ્યો, બહુ ભણ્યો. બૌદ્ધો પાસે બહુ મોટા તર્કો છે. આ તો ઘણાને ખબર નથી, પણ નાગાર્જુન થયા, દિંગનાગ થયા, વસુદેવ થયા, ધર્મકીર્તિ થયા, એમના શાસ્ત્રો લખેલા તમે વાંચો તો એના તર્કો આગળ આમ ધ્રુજારી છૂટી જાય, એટલા તાર્કિકો થયા. બધા બ્રાહ્મણો છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના પંડિતો બધા બ્રાહ્મણો છે. એટલે ત્યાં રહ્યો અને વર્ષો સુધી બધું ભણ્યો. ભણીને પછી ખ્યાલ આવ્યો કે હા, હવે જ્યાં સુધી તમે એને ના સમજો, તમે એનું ખંડન કેવી રીતે કરી શકશો? અને પછી એણે પડકાર આપ્યો, આવી જાઓ, શાસ્ત્રાર્થ કરો. એ જમાનો શાસ્ત્રાર્થનો હતો, શસ્ત્રાર્થનો નહીં, શાસ્ત્રાર્થનો હતો. આવો, શાસ્ત્રાર્થ કરો. અને એક પછી એક પછી એક બધાને હરાવતો ગયો, હરાવતો ગયો, હરાવતો ગયો અને વાવટો ફરકાવતો ગયો. એવું કહેવાય છે કે પછી જ્યારે એને વૃદ્ધાવસ્થા આવી અને થયું કે અરે રે, મેં તો બહુ મોટું પાપ કર્યું. જે પાઠશાળામાં હું ભણ્યો, જે આચાર્યોએ મને ભણાવ્યો, મેં એમને જ સભામાં હરાવ્યા, એમને જ મેં સભા વચ્ચે હરાવી દીધા. આ તો મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. પછી બધા શાસ્ત્રના લોકોને ભેગા કરીને કહ્યું કે ભાઈ આનું પ્રાયશ્ચિત્ત શું? આ પાપમાંથી પ્રાયશ્ચિત્ત શું કરવું જોઈએ? પહેલાં આવી પદ્ધતિ હતી, માણસ ભૂલ કરે ને પોતે જાતે પ્રાયશ્ચિત્ત માગી લે કે મારાથી આ ભૂલ થઈ. હું યુપીમાં રહેતો, એક ઠાકુર એટલે રાજપૂત છે ને, એ ચામડું ઓઢીને ફરતો, શરીર ઉપર ચામડું, અને કોઈ એને આપે તો ખાતો. પછી પૂછ્યું કે ભાઈ આ ચામડું ઓઢીને કેમ ફરે છે? કે એનાથી ગાય મરી ગઈ હતી, એને ગો હત્યા કરી, અને એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એ આ ઓઢીને બધે ફર્યા કરે છે. 12 વર્ષ સુધી ફરશે, પછી નહીં ફરે. આ પ્રાયશ્ચિત્ત છે. એટલે પૂછ્યું કે હવે મારે આ પ્રાયશ્ચિત્ત કરવું કેવી રીતે? લોકોએ કહ્યું કે જે બાજરી હોય ને, બાજરી, એનું ખડું લીધા પછી એના પેલા જે ઢૂંઢસા રહી જાય ને, ઝીણા 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 ઢૂંઢા, એ ઢૂંઢાની